ભાવનગરમાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર। દેવરાજનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। મેયરની કાર સહિત અન્ય વાહનોને પણ ટક્કર મારી છે। અકસ્માતમાં મેયરના ભાઈ અને ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે। સરકારી હોસ્પિટલમાં રાત્રે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાત્રે મેયરનો પરિવાર અને ભાજપના નેતાઓ પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। મેયરના ઘરની બહાર જ આ ઘટના બનવા પામી છે। ઘરની બહાર મેયરના ભાઈ અને ડ્રાઈવર ઊભા હતા અને કાર મેયરના ઘરની બહાર પાર્ક હતી। તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો છે। એક ગાડીવાળા ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા, મારી ગાડી ઉડાડતા આવ્યા। સામે એક બાજુ ગાડી પડેલી, રોડ એકદમ સુમસામ હોય છે, દિવસે પણ સુમસામ હોય છે, તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી। એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણું, મારો ભાઈ બેભાન થઈ ગયો। ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે, એને એક્સરે લેવા પડ્યા છે, મોઢે દાઢીએ 3 ટાંકા આવ્યા છે।